પાટણ જિલ્લાના સમી મામલતદાર કચેરી ખાતે ખેડૂતોની જમીન સંબંધી સમસ્યાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોની જમીનના ફેરફાર, નકશા અને વાસ્તવિક કબજા મુજબ જરૂરી સુધારા કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના સમી તાલુકા પ્રમુખ આમિર દિવાનના અધ્યક્ષસ્થાને રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને જમીનના નકશા તથા કબજા વચ્ચેની વિસંગતતાઓ દૂર કરવાની માંગ કરી હતી। આપના ચાણસ્મા વિધાનસભા સંગઠન મંત્રી રાહુલ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા। આમિર દિવાને જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। રિપોર્ટર દશરથ ઠાકુર, સમી। આજ રોજ તારીખ 3/8/2026 ના રોજ અમે જે મોજે નાયકા ગામની અંદર 403 સર્વે નંબર પૈકીવાળી જમીનની અંદર ખેડૂતોનો મુદ્દો ખરેખર સાચો અને ન્યાયનો મુદ્દો હોય અમે લોકો રજૂઆત કરવા માટે આવેલ। અમે આવેદનપત્ર સાહેબશ્રી મામલતદાર સાહેબને આપવા આવેલ હતા। સાહેબને કોઈ ચાર્જ હારીજમાં હોવાથી સાહેબશ્રી હારીજ જવા માટે નીકળી ગયેલ હતા અને નાયબ મામલતદાર સાહેબશ્રીને અમે આવેદન આપેલ છે। અને આ જગ્યાની અંદર જે મુદ્દો ચાલી રહ્યો છે, જે તે સમય પર 2011-12ની અંદર લાઇન કચેરીની અંદર ગ્રાન્ટ થયેલી જગ્યા, જે સર્વે નંબર જેના નકશા મુજબ અને કબજા મુજબ ખરેખર ખેડૂતો પરેશાન છે અને ખેડૂતોનો હક અને અધિકારની એક આ લડાઈ છે। અને આમ આદમી પાર્ટી વતી હું આમિર દિવાન, તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી, હું આપની એ રજૂઆત કરવા માટે ખેડૂતોને આવ્યો હતો કે ખેડૂતોની જે જગ્યા છે, જે નાયકાની અંદર જે કબજા ઉપર જ્યારે જગ્યા 3 કિલોમીટર પર નકશા મુજબ અને 3 કિલોમીટર અંદર જગ્યા બોલી રહી છે અને ખરેખર તદ્દન એ જગ્યા જે ખેડૂતોનો કબજો છે તે જગ્યા ઉપર સરકારશ્રી તરફથી જે તે સમય પર ત્યાં કબજા પાવતી મળેલ નથી। અને આજે એ તમામ ખેડૂતોનો પ્રશ્ન હોય, હું આ પ્રશ્ન માટે આપ સાહેબ સમક્ષ આવ્યો હતો અને જરૂર પડશે તો આ ખેડૂતો માટે થઈ હું ગાંધીનગર સુધીની લડાઈ પણ લડીશ। હું આ ખેડૂતોને પણ વચન આપું છું। જય હિન્દ, જય ભારત। ગામ નાયકા અમારી જમીન અવારનવાર નંબરો થયેલા કારણે મામલતદારશ્રીને અમે અરજીપત્રક આપવા આવેલા છીએ તો અમારો હક અમને મળવો જોઈએ। જે જમીન અમારી જ્યાં છે ત્યાં 2 કિલોમીટર દૂર હોય તો અમારે એ લેવા અમારે મંજૂર, અમારે ખાડો કે તળાવ હોય એ જમીન લેવા અમારે મંજૂર છીએ। અમારે કોઈ બીજાની ગોતી નથી, એટલે અમે સાહેબશ્રીને આટલી વિનંતી કરવા આવેલા છીએ। અમને અમારો ન્યાય, હા, અમને અમારો ન્યાય મળશે। આપનું નામ? ગામ નાયકા। શું રજૂઆત કરવા આવ્યા હતા? રજૂઆત એમ કે આવ્યા હતા સાહેબને, મામલતદાર સાહેબને મળવા કે અમારે 50 વર્ષનો કબજો છે, 50 વર્ષથી પાણીપત્ર પણ ભરીએ છીએ તોય અમને હકપત્ર હજુ મળ્યો નથી। બરાબર આવી સાહેબને જગ્યા કબજા જમીન બધાને બીજા નામે બોલશે, એનો અમારે હવે આ પ્રશ્ન માટે આવ્યા છે, શું કરવાનું? સાહેબશ્રીને રજૂઆત કરી? સાહેબ રજૂઆત આપ્યું, સાહેબ આવેદનપત્ર આપ્યું।